હેલો, આપણો આજનો ટોપિક છે ગુપ્ત યુગનો ઇતિહાસ. ઓકે, તો આપણે પ્રાચીન ભારતના ટોપિક્સ આપણે સ્ટડી કરી રહ્યા છીએ. એની અંદર આપણો એક ટોપિક છે ગુપ્ત યુગ. તો આપણે આગળ જે સ્ટડી કરી હતી કે મૌર્ય યુગ પછી જે નાના નાના રાજ્યો આવે છે એમના સ્થાપકો વિશેની વાત કરી હતી, અને એમાં પછી જે આવે છે ગુપ્ત યુગ વિશેની વાત આપણે આજે જોઈ રહ્યા છે. તો ગુપ્ત યુગમાં એની ટાઈમલાઈન જોઈ લઈએ આપણે, કયા કયા રાજાઓ આવે છે એની અંદર, કેટલા ક્વેશ્ચન સિરીઝ સારા એવા બની શકે છે. ઓકે, તો આપણે એ સમજી લઈએ કે કયા પછી કોણ આવે છે અને સમય દરમિયાન શું થયું. તો ગુપ્ત યુગની સમયરેખાને આપણે જોઈ લઈએ. ગુપ્ત યુગ 319 થી 550 એડી છે, યાદ રાખવાનો સમય 319 થી 550 એડી. હવે આપણે સમજીએ મેજર જે રાજાઓ છે એના વિશેની સમજણ કેળવી લઈએ. ચંદ્રગુપ્ત વન ગુપ્ત યુગની સ્થાપક છે શ્રીગુપ્ત. ઓકે, આપણે શરૂઆત કરીએ છીએ ચંદ્રગુપ્ત વન સામ્રાજ્યની શરૂઆત થાય છે. પછી સમુદ્રગુપ્ત બહુ ફેમસ છે, બરોબર, જે નેપોલિયન તરીકે ઓળખાય છે, એની વાત આવશે. ચંદ્રગુપ્ત દ્વિતીય, જેનો સમયગાળો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે, એટલે કે ગુપ્ત કયો યુગ નીચેનામાંથી ગોલ્ડન એજ તરીકે ઓળખાય છે તો ગુપ્ત યુગ. અને આ રીતે કોઈ રાજાનું નામ આપેલું હોય તો ચંદ્રગુપ્ત દ્વિતીયનો સમય. કુમારગુપ્ત, તો જે નાલંદા વિદ્યાપીઠ વિશેની આપણે જે વાતો કરીએ છીએ એ આ સમયની છે. નાલંદા વિદ્યાપીઠ કુમારગુપ્ત સમયની છે. અને પછી આવે છે સ્કંદગુપ્ત. તો હુણો જે આક્રમણ કરે છે એની સામે જે રાજા લડે છે એ છે સ્કંદગુપ્ત. ઓકે, તો ગુપ્ત સામ્રાજ્ય અહીં સુધી હતું. પછી હુણ લોકોનું આક્રમણ થાય છે. ઓકે, અને સામ્રાજ્યનો શું થાય છે, અંત થાય છે. એની એક ટાઈમલાઈન છે 319 થી 550 સુધીની ટાઈમલાઈન છે. ઓકે, 319 થી 550 લમસમ 250 વર્ષ માનીને ચાલવાનો ગુપ્ત યુગનો જે ટાઈમલાઈન પીરિયડ છે એને આપણે સમજીએ. ગુપ્ત યુગ, તમને પ્રશ્ન પૂછાય કે ભારતનો સુવર્ણ યુગ કયો છે એનામાંથી, તો ગુપ્ત યુગ. ઓકે, નાલંદા યુનિવર્સિટી વિશે પૂછાય તો આ સમયનું છે, કુમારગુપ્ત સમયનું છે. ઓકે, આપણે હવે આગળ વધીએ. આ ટોપિક બહુ આઈએમપી છે, તમને ક્વેશ્ચન સિરીઝ આવવાના બહુ જ ચાન્સ છે, બરોબર. ગુપ્ત યુગમાં તમે ડિટેલમાં બી વાંચી શકો છો એક એક રાજા વિશે. ઓકે, તો ગુપ્ત યુગ વિશેની આપણે આગળ વધીએ. ગુપ્ત યુગનો સમયગાળો 319 થી 550 એડી છે. ચંદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત દ્વિતીય, કુમારગુપ્ત, સ્કંદગુપ્ત અને પતન. વિક્રમાદિત્ય કહીએ છીએ એ બી આમાં જ આવે. ઓકે, બે નામ છે એની અંદર. નેક્સ્ટ આપણે આગળ વધીએ. ગુપ્ત યુગ ભારતનો સુવર્ણ યુગ, આ એક ટાઇટલ છે, એની અંદર આપણો ક્વેશ્ચન છે ભારતનો સુવર્ણ યુગ નીચેનામાંથી કોણ? ગુપ્ત યુગ. ગુપ્ત યુગને ભારતના ઇતિહાસનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન સર્વાંગી વિકાસ થયો, પ્રગતિ થઈ. વિદ્યાર્થીઓએ આ સમયગાળાની આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિના મુખ્ય કારણોનું વિશ્લેષણ કરવું જોઈએ, જેના આધારે તમને ખબર પડે છે કે ગુપ્ત યુગ શું છે. તો ગુપ્ત યુગ દરમિયાન છે ને કલા, આર્થિક, સામાજિક એ બધા વિકાસ થયા, એટલે સુવર્ણ યુગ કહેવાયો, એક સારો સમય કહેવાયો. ઓકે, આપણે બધું સમજવાનું છે. જો કે તમે કાલિદાસ વિશે વાંચો છો તો કાલિદાસ સાહિત્યમાં થયા, તો કેટલું મોટું નામ છે એમનું, બરોબર. તો કાલિદાસ ને બધા થયા આ સમય દરમિયાન થયા, ગુપ્ત યુગ દરમિયાન થયા. તો એ રીતે સાહિત્ય ક્ષેત્રે, કલા ક્ષેત્રે જે વિકાસ થયો એ ગુપ્ત યુગ દરમિયાન થયો. ગુપ્ત યુગ કયા સમયગાળે ભારતીય ઇતિહાસમાં સુવર્ણ યુગ માનવામાં આવે છે? તો ગુપ્ત યુગ એનો આન્સર છે. સુવર્ણ યુગની મુખ્ય લાક્ષણિકતા કઈ હતી? તો માત્ર યુદ્ધો ના, આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિ હતી. આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિ હતી, આ ગુપ્ત યુગની એક ઓળખ હતી. ઓકે, હવે આપણે નેક્સ્ટ જઈએ બીજી સ્લાઇડ તરફ. જો આવે તો ઘણું બધું હોય છે આની અંદર, પણ આપણે શું કીધું મેં, આપણે ધીરે ધીરે થોડું લેવાનું, થોડું સમજવાનું, પછી તમે ડેપ્થ તમારી રીતે જઈ શકો છો. આપણે એવા વિડીયો બી અપલોડ કરીશું જેની અંદર તમે ડેપ્થમાં જઈ શકો છો. શરૂઆત તો સરળતાથી કરવાની. ઓકે, બધું એક સાથે ખાવા ના જવાય. ડીશની અંદર બધું એક સાથે પીરસી દે તમને ખબર જ ના પડે, તમને હવે મારે ખાવું નથી, અપચો થઈ જાય. એટલે હિસ્ટ્રી તો ધીરે ધીરે જ વંચાય. સમજણ પડી જશે ને તો તમને ઓર મજા આવી જશે. સ્પૂન ફીડિંગથી જ વાંચવાની. મહાન શાસકો ચંદ્રગુપ્ત અને સમુદ્રગુપ્ત, આની અંદર બે નામ છે, ચંદ્રગુપ્ત અને સમુદ્રગુપ્ત. તો આપણને કોઈ પૂછે કે તમે ગુપ્ત યુગ વિશે સમજાવો, તો આપણને એટલી તો ખબર પડી જોઈએ કે 319 થી ચાલુ થાય ને 550 પૂરો થાય, એટલી તો ખબર પડે. ભાઈ એનો સ્થાપક છે કોણ છે? શ્રીગુપ્ત છે, એટલી મને ખબર છે. પછી અલગ અલગ રાજા, એમાં ચંદ્રગુપ્તનું નામ અમે સાંભળ્યું છે, સમુદ્રગુપ્તનું નામ અમે સાંભળ્યું છે. ઓકે, તો આપણને બધું ખબર હોય છે. પછી એના જે થોડા 2-4 લાઈનો આપણને ખબર હોય છે સમુદ્રગુપ્ત, એનાથી શું થાય, આપણને મેમોરાઇઝ થાય અને વારે ઘડી રિપીટ કરો યાદ કરીને. ચંદ્રગુપ્ત પ્રથમ ગુપ્ત વંશની શરૂઆત કરીને સામ્રાજ્યનો પાયો મજબૂત કર્યો. સમુદ્રગુપ્ત તેની વિજય યાત્રાને આગળ લઈ ગયા. સંગીત પ્રત્યેના પ્રેમ માટે જાણીતો છે. તમને પૂછાય વીણા, સંગીત પ્રત્યેના પ્રેમ માટે, તો સમુદ્રગુપ્ત લખી દેવાનું. જે તેના સિક્કાઓ પરથી સાબિત થાય છે, સમુદ્રગુપ્ત તેના સિક્કાઓ પરથી સાબિત થાય છે.
આ શાસકોની યુદ્ધની નીતિ અને કલા પ્રત્યેના અભિગમનું અવલોકન કરો. સમજો એના વિશે પ્રશ્ન પૂછાઈ શકે છે કે આમની યુદ્ધની નીતિ કેવી હતી, એમની કલાનો અભિગમ કેવો હતો, એના આધારે તમને ક્વેશ્ચન સિરીઝ મળી જશે. ગુપ્ત વંશની શરૂઆત કોણે કરી હતી? ચંદ્રગુપ્ત પ્રથમ. કયા ગુપ્ત શાસકને તેના સિક્કા પર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? સમુદ્રગુપ્ત. યાદ રાખવાનું, સમુદ્ર કિનારે બેસીને વીણા વગાડે છે સમુદ્રગુપ્ત. બહુ શક્તિશાળી હતો. રાઈટ છે. નેક્સ્ટ, ગુપ્ત યુગનું વહીવટી માળખું. આપણે ઘણા ક્વેશ્ચન સિરીઝ પૂછ્યા છે વહીવટી માળખું છે. આ તો એ તો સામાન્ય બેઝિક છે, તમે અંદર ડેપ્થ જઈ શકો છો, પણ આપણે એને થોડી રીતે સમજાવ્યું છે કે આવા પ્રશ્ન સિરીઝ બની શકે છે. ગુપ્ત યુગનું વહીવટી તંત્ર છે સમજીએ. ગુપ્ત સામ્રાજ્યમાં વહીવટી તંત્ર કેન્દ્રીય હતું, પ્રાંતીય હતું અને સ્થાનિક એમ 3 ભાગમાં વહેંચાયેલું હતું. આ આપણો ક્વેશ્ચન સિરીઝ છે. ગુપ્ત યુગનું વહીવટી તંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક સ્વરૂપે હતું. જેમ કે આપણે પંચાયતી રાજ હોય તો કેવું હોય? કેન્દ્રમાં હોય, પછી મધ્યમાં હોય, પ્રાંતીય હોય, પ્રાંત એટલે રાજ્ય હોય, પછી નીચેની તરફ સ્થાનિક સ્તરે. પ્રાંતની ભુક્તિ કહેવામાં આવતું હતું. આ તમારા પ્રશ્નો. પ્રાંતની ભુક્તિ, પ્રાંતને પ્ર પરથી પ્રાંત ભુક્તિ કહેવામાં આવતું હતું અને તેના વડાને ઉપરીક કહેવાતા હતા. આ વહીવટી વ્યવસ્થા કેટલીક લોકશાહી ઢબની હતી તેનું મૂલ્યાંકન કરો. ગુપ્ત શાસનમાં પ્રાંતની કયા નામે ઓળખવામાં આવતી હતી? ભુક્તિ. પ્રાંતના વડાને શું કહેવામાં આવે છે? ઉપરીક. એ રીતે તમને બીજા કંઈકનું પૂછાઈ શકે. તો આપણે પ્રાંત વિશેના ક્વેશ્ચન સિરીઝ સોલ્વ આઉટ કરી. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું હતું અને એના ઉપરીને પ્રાંતના વડાને શું? ઉપરીક. ઉપરી એટલે ઉપરીક. તો આ હતું ગુપ્ત યુગનું વહીવટી તંત્ર. આની અંદર બી ઘણા પ્રશ્ન બને છે. હું તો તમને આ એકદમ ઓછામાં ઓછું પીરસી રહ્યો છું. એટલે આ એ બતાવી રહ્યું છું કે તમારે આ બધું વાંચવાનું છે, આની અંદર ડિટેલમાં ડેપ્થમાં વાંચવાનું છે જો તમારે સારું વાંચન કરવું હોય તમારી જેવી એક્ઝામ. ઓકે, હવે જોઈએ સાહિત્ય અને વિજ્ઞાનનો વિકાસ. એની અંદર સાહિત્ય અને વિજ્ઞાનનો વિકાસ જોઈ લઈએ. તો કાલિદાસ યાદ કર્યા હતા આપણે? કર્યા હતા. કાલિદાસ આયા, આર્યભટ્ટ આયા, વરામિહિર આયા. તો આવા જે નામ છે આ સમયમાં થઈ ગયા ભાઈ, એટલા માટે આ ગોલ્ડન એજ હતું. આર્યજીવારતનો ગુપ્ત યુગની દેન છે. શૂન્યની શોધ અને ખગોળશાસ્ત્રના સિદ્ધાંતોએ આ યુગને વૈશ્વિક ઓળખ અપાવી હતી. આ વૈજ્ઞાનિકની શોધો આધુનિક વિજ્ઞાનમાં કેવી રીતે પાયારૂપ બની તે સમજવાનો પ્રયત્ન કરો. કાલિદાસ, આર્યભટ્ટ, વરામિહિર, તેમને જે શોધો કરી એના વિશે તમે વાંચો, એના વિશે તમે સ્ટડી કરો, ક્વેશ્ચન સિરીઝ આવે તમને આવડી જાય. વિજ્ઞાન શાકુંતલમના લેખક કોણ છે? તો કાલિદાસ. શૂન્ય દશાંશ પદ્ધતિ સાથે જોડાયેલા આર્યભટ્ટ. ઓકે, તો આ બધું સમજવાની કોશિશ કરો. આવા ક્વેશ્ચન સિરીઝ બનતા હોય છે. આ બધા છે ગુપ્ત યુગની એરાના પ્રશ્નો છે. સાહિત્ય અને વિજ્ઞાનનો વિકાસ. સામ્રાજ્યનું પતન કેવું થયું અને વારસો. ગુપ્ત યુગ સામ્રાજ્યનું પતન અને વારસો. તો આક્રમણ થાય એટલે પતન થાય. સ્કંદગુપ્ત છેલ્લો છે, જે સ્કંદગુપ્ત પ્રતાપી જે છેલ્લો રાજા હતો, પછી બીજા બધા પણ છેલ્લો જે લડી શક્યો એવો રાજા સ્કંદગુપ્ત. પછીના નબળા શાસકોને હુણ આક્રમણોના કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું. તમને પ્રશ્ન પૂછાય કે ગુપ્ત યુગનું પતન નીચેનામાંથી કયા કારણોસર થયું? તો હુણોના આક્રમણને કારણે. હુણોના આક્રમણને કારણે. ગુપ્ત સામ્રાજ્યનો કયો અંતિમ શાસક હતો? સ્કંદગુપ્ત. જેના પછી શાસકો નબળા પડ્યા. તો સ્કંદગુપ્ત પછીના શાસકો નબળા પડ્યા અને હુણના આક્રમણને કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું. જો કે આ યુગના સ્થાપત્ય અને મંદિરો આજે પણ ભારતીય કલાના શ્રેષ્ઠ નમૂના ગણાય છે. સામ્રાજ્યના પતન પાછળના ભૌગોલિક અને રાજકીય કારણો જોઈ શકો છો તમે. ગુપ્ત સામ્રાજ્યના પતન માટે વિદેશી આક્રમણો મુખ્ય હતા. હુણ. કયા ગુપ્ત શાસકે હુણોને હરાવીને સામ્રાજ્યની રક્ષા કરી હતી? ઓકે, સ્કંદગુપ્ત. નેક્સ્ટ, હવે જોઈ લઈએ ક્વેશ્ચન સિરીઝ. આપણે ઘણું બધું થોડું થોડું વાંચી લીધું. હવે જોઈ લઈએ ક્વેશ્ચન સિરીઝ. ભારતીય ઇતિહાસમાં કયા યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે? ભારતીય ઇતિહાસમાં કયા યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે? ગુપ્ત યુગ. ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસનકાળ દરમિયાન કયા પ્રખ્યાત ચીની મુસાફરે ભારતની મુલાકાત લીધી હતી? ગુપ્ત એરામાં આવ્યા હતા. હ્યુએન સાંગને આવ્યા હતા. યાદ છે? કયામાં? હર્ષવર્ધનના સમયમાં આવ્યા. એવું આ બધી મિસ્ટેકો ના થાય ને એટલે એ જોઈ લેજો. ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસનકાળ દરમિયાન કયા પ્રખ્યાત ચીની મુસાફરે મુલાકાત લીધી હતી? આ તમે સર્ચ મારીને જોઈ લો. એટલે એ બને તમને બી ખબર પડે કે ભૂલો થાય છે, તમને કેટલું આવડે છે. ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા? શ્રીગુપ્ત લખવાનું. હા, ગુપ્ત વંશના સ્થાપક. કયા શાસકને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે? સમુદ્રગુપ્ત. કહે છે વીણા વગાડતો દર્શાવવામાં આવે છે સિક્કાઓ ઉપર. ગુપ્તકાળ દરમિયાન કયા પ્રખ્યાત કવિ અને નાટ્યકાર થઈ ગયા? કાલિદાસ. કોણ થઈ ગયા? કાલિદાસ થઈ ગયા. નેક્સ્ટ, થોડું સમજી લઈએ ગુપ્ત યુગની વંશાવલી સમજી લઈએ. બરોબર, તો ગુપ્ત યુગની વંશાવલીમાં આપણે આ ટોપિકમાંથી કદાચ ક્વેશ્ચન સિરીઝ બની શકે. થોડું આ તમારી ફ્રેમવર્ક છે. શ્રીગુપ્ત આવે છે, એનો સ્થાપક છે. ગરુત્કચ ગુપ્ત એનો પુત્ર છે. ચંદ્રગુપ્ત એક સૌથી મહત્વપૂર્ણ. ચંદ્રગુપ્ત એક
પ્રથમ મહારાજા ધીરાજની ઉપાધિ અહીં ધારણ કરે છે. પછી સમુદ્રગુપ્ત આવે છે. સૌથી પ્રતાપી રાજા કહેવાય ગુપ્તનું, પ્રતાપી રાજા, તો સમુદ્રગુપ્ત લખવાનું, અને એને નેપોલિયન કહેવામાં આવે છે, ભારત નેપોલિયન. પછી ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્ય આવે છે. વિક્રમાદિત્ય તો સુવર્ણયુગ એના સમયમાં થયો. અને તમને પ્રશ્ન પૂછે કાલિદાસ કોના સમયમાં થઈ ગયા, તો ગુપ્તમાં તો હતા જ, પણ કોના સમયમાં? ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં. કાલિદાસ દ્વિતીય, કાલિદાસ દ્વિતીય એમ કરીને યાદ રાખો. ચંદ્રગુપ્ત તો યાદ જ છે, ચંદ્રગુપ્ત દ્વિતીય, કાલિદાસ દ્વિતીય, કાલિદાસ દ્વિતીયમાં થઈ ગયા. પછી કુમારગુપ્ત આવે. નાલંદા યુનિવર્સિટીની જ્યારે વાત આવે ત્યારે શું યાદ રાખવાનું? કુમારગુપ્ત. કેવી રીતે યાદ રાખવાનું? કોઈ બી ટ્રીક બનાવી શકો છો. નાલંદા યુનિવર્સિટીમાં કુમાર સ્ટડી કરતા હતા. કુમાર શબ્દ જોઈન્ટ કરી દો. નાલંદા યુનિવર્સિટીમાં કુમાર સ્ટડી કરતા હતા. નાલંદા યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ તેના પાછળ કુમાર લખાતું હતું. આવું બધું કોઈ બી વસ્તુ બનાવી શકો છો. અને તમે ખરેખર ટ્રીક તો બનાવવી જ જોઈએ. ટ્રીક બનાવશો તો તમને યાદ જલ્દી રહેશે. પણ જલ્દી તમે આમાં બનાવ્યું તો આમાં થતું તો યાદ જલ્દી રહેશે. કારણ કે મગજને બી કેટલીક વાર છે ને ભૂલ પડતી હોય છે, તો એને સૂચક જોઈતા હોય છે. સૂચક આપણે નથી કહેતા કે આ રોડથી વળાય, આ સર્કલ આવે ને પછી ડાબી બાજુ જ વળાય, આ બિલ્ડિંગ આવે પછી આમ જવાય. એટલે મગજ ઘણી વાર છે ને ક્લિક તો કરી લેતું હોય છે. ત્યાં પહોંચી જાય પછી કે ભાઈ હવે આ સાઈડ વળવાનું હતું, બરોબર, આપણે બરોબર આવી ગયા છે. તો જ્યારે ક્વેશ્ચન સિરીઝ પૂછાય, કોઈક નાલંદા યુનિવર્સિટી પૂછાઈ જાય, આપણે શું યાદ રાખ્યું છે કે નાલંદા યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થી પણ કુમાર અટક લખાતી, તો કુમારગુપ્ત. સમુદ્રગુપ્ત સમુદ્ર કિનારે બેસીને વીણા વગાડતો, સમુદ્ર વીણા વગાડતો સમુદ્રગુપ્ત, સૌથી પ્રતાપી રાજા. એટલે આ કોઈ બી રીતે યાદ રાખો. હિસ્ટ્રીને તો કોઈ બી રીતે યાદ રાખી શકો છો. સ્કંદગુપ્ત લાસ્ટ હુણો સામે યુદ્ધ કર્યું એમને, અને સ્કંદગુપ્ત પછીનો જે સમયગાળો છે નબળો પડતો જાય છે ને, હુણ લોકો આક્રમણ કરે છે, સ્કંદ અને ગુપ્ત સામ્રાજ્ય અહીં પતન તરફ જાય છે. તો આપણે આજે શીખ્યા ગુપ્ત વંશ વિશેની કેટલીક માહિતી, સ્પૂન ફીડિંગથી શીખ્યા છે. આની અંદર ઘણું બધું ડેપ્થ છે, ઘણા બધા ક્વેશ્ચન સિરીઝ બની શકે છે. ઓકે, તમે તમારો કિંમતી સમય અમને આપ્યો બદલ ધન્યવાદ. ફરી મળીશું આવા એક બીજા વિડીયો સાથે.